સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો અમદાવાદમાં કોર્પોરેટરના પિતાએ અકસ્માત કર્યો છે। પાલડીના કોર્પોરેટરના પિતાએ અકસ્માત કર્યો છે। કોર્પોરેટર અને ભાજપના પ્રવક્તા જૈનિક વકીલના પિતાએ અકસ્માત કર્યો છે। મર્સિડીઝ કાર લઈને જઈ રહ્યા હતા કોર્પોરેટરના પિતા। કોર્પોરેટરના પિતાએ અન્ય કારને અડફેટે લીધી। કાર ચાલકને ઈજા થતા હોસ્પિટલ ખાતે કાર ચાલકને ખસેડવામાં આવ્યો છે। તો કોર્પોરેટરના પિતાએ અકસ્માત કર્યો છે। અમદાવાદની આ ઘટના છે, પાલડી વિસ્તારની આ ઘટના છે। પાલડીના કોર્પોરેટરના પિતાએ અકસ્માત કર્યો છે। કોર્પોરેટર અને ભાજપના પ્રવક્તા જૈનિક વકીલના પિતાએ અકસ્માત કર્યો છે। મર્સિડીઝ કાર લઈને કોર્પોરેટરના પિતા જઈ રહ્યા હતા। કોર્પોરેટરના પિતાએ અન્ય કારને પણ અડફેટે લીધી। અને આજ મુદ્દે સંવાદદાતા દીપક ફોન લાઈન પર છે। દીપક, અમદાવાદમાં કોર્પોરેટરના પિતાએ અકસ્માત કર્યો હોવાની માહિતી સામે આવી છે, શું વધુ જાણકારી? વધુ એક મોંઘીદાટ કારનો અકસ્માત જે છે તે શહેરમાં બન્યો છે। પાલડી બોડીલાઇન હોસ્પિટલ પાસેનો બનાવ છે કે જે વહેલી સવારે કાર ચાલક જઈ રહ્યા હતા, તેમને હોસ્પિટલ લેવામાં આવ્યા હતા। પાલડીના જે કોર્પોરેટર છે તેમના પિતા દ્વારા અકસ્માત સર્જાની હાલ વાત સામે આવી રહી છે। સમગ્ર મામલો જે છે તે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। જે સામે કાર ચાલક હતો, કિયા કાર ચાલક, તેને હોસ્પિટલ લેતા તે ઇજાગ્રસ્ત થયો, જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પરંતુ જે પ્રકારે ગઈકાલે પણ શહેરની અંદર મોંઘીદાટ કાર જે છે તે BMW કાર ચાલક જે છે તે રેલિંગમાં ઘૂસી ચૂક્યો હતો ને નશાની હાલતમાં હતો, ત્યારે વધુ એક અકસ્માત સર્જાતા જે છે તે ક્યાંક રફતાર ઉપર જે પણ સવાલ છે તે ઉભા થઈ રહ્યા છે। હાલ તો સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે, પરંતુ કોર્પોરેટરના પિતા દ્વારા અકસ્માત સર્જાતા હાલ જે ચર્ચા છે તેનો પણ જોર પકડ્યું છે। વૈભવી, બિલકુલ આભાર દીપક તમામ જાણકારી માટે।